વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું। સરકારી યોજનાનો વ્યાપ નાગરિકો સુધી પહોંચે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા 2નો પ્રારંભ આજરોજ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી કરવામાં આવ્યો હતો। ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની પાત્રતા ધરાવતા નબળા વર્ગના લાભાર્થીઓ સુધી પહોંચાડવા 6 થી 16 ફેબ્રુઆરી સુધી પાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। મેયર પિંકીબેન સોનીના હસ્તે યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। મેયર પિંકીબેન સોનીની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાઢવામાં આવી હતી। શહેરના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત શુભારંભ કાર્યક્રમમાં સાંસદ મુખ્ય અતિથિ તરીકે તેમજ ધારાસભ્ય, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ સાથે સ્થાનિક નગરસેવકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા જે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા આપણી વિવિધ કલ્યાણકારી યોજનાઓ, લોકોના કલ્યાણ માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ માટે જે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે જે વિકાસનો રથ, જે હવે મોદીજીની ગેરંટીના રથ તરીકે ઓળખાય છે, એની 6મી ફેબ્રુઆરીથી લઈ અને 16મી ફેબ્રુઆરી સુધી ફરી એક વખત વડોદરા શહેરના આ સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થી તરીકેની પાત્રતા ધરાવતા પ્રત્યેક નાગરિક સુધી આપણે પહોંચી શકે એ માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજનનું શરૂઆત કરવામાં આવી છે। આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા 6મી ફેબ્રુઆરીથી 16મી ફેબ્રુઆરી સુધી ચાલશે। આજે માંજલપુર વિધાનસભા વિસ્તારમાં આનો પ્રારંભ કરવામાં આવ્યો છે। સાથે સાથે શહેર વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 4માં પણ આ સમયે જ આ કાર્યક્રમના દ્વારા ફરી એક વખત વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના આગમન અને આનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેનાથી વડોદરા શહેરના વિસ્તારમાં રહેતા, ખૂણે ખૂણે રહેતા કોઈપણ નાગરિક કે જેને પણ કોઈપણ યોજનાની લાભ લેવાનો બાકી છે એમના સુધી આપણે પહોંચી શકીશું અને એના સેચ્યુરેશન પોઈન્ટ સુધી, એટલે કહી શકાય કે 100% લોકો સુધી સરકારી યોજનાઓ આપણે પહોંચાડી શકીશું।